ચાલો મિત્રો, જય માતાજી, જય મેરડીમાં. તો આજ રવિવાર છે તો મેરડી માતાનો તાવો કરવા જવાનું છે. ભાઈબંધ પણ ઘણા બધા આવવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ચાલો મિત્રો, જય માતાજી, જય મેરડીમાં. તો આવી ગયા છીએ આપણે મેરડી માતાએ. આજ રવિવાર છે તો માતાજીનો તાવો કરવા આવ્યા છીએ. બધા ભાઈબંધો પણ ઘણા છે અને મેરડી માતાના મંદિરમાં આપણે જાવી છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપ જોઈ શકો છો મિત્રો, આ છે મેરડી માતાનું મંદિર. તો અંદર પછી જ આવીએ આપણે. પહેલાં છે ને અહીંયા ભાઈ બહેનોની બધાની મુલાકાત લઈ લેવી. આ અમારે છે અનિલભાઈ. આ ભાઈનું નામ શું છે તમારું? અમનભાઈ છે. તમારું નામ? ભાવેશભાઈ. હવે જ આવી છીએ આપણે, તો વિડીયોમાં બન્યા રહેજો. મંદિરમાં માતાજીના દર્શન કરાવું. હા, અમારા છે આ બાપુ છે મંદિરના સેવક. હા, અમારા પ્રફુલભાઈ લોટ બાંધે છે. શિવમભાઈ. તો આ છે મેરડી માતાનું મંદિર મિત્રો, તો આપ દર્શન કરી શકો છો. આજ રવિવાર છે તો તાવો કરવા આવ્યા છે માતાજીનો. જોઈ શકો છો મિત્રો. ફરતા પણ ડુંગરા છે. હા, અમારા આમલા ગામના નીડાવાળા રોડે માતાજી બેઠા છે. હા, બોગા આપવાની મેલડી. અમારા ગામના માલધારી સમાજ બોગા આપવાની મેલડીમાં કહેવાય. કરમટિયા. અમારા પ્રફુલભાઈ લોટ બાંધે છે. નમન બાપુ સિંહ બી આવે છે કે નહીં? તો મિત્રો જોઈ શકો છો, આ ફરતું ડુંગર છે. તો હાવજ પણ રાતે અહીંયા આવે છે. આ ડુંગર ફરતું જોઈ શકો છો, બતાવું તમને. આ દિવસે પણ ઘણી વાર આવી જાય છે, તો આપ જોઈ શકો છો મિત્રો. ફરતું ડુંગર છે. અમારા આંબલા ગામના નીડાવાળા રોડે માતાજી બેઠા છે. ફરતું ડુંગર છે, પાસે રોડ છે. તો પધારો માતાજીના દર્શન કરવા. અમારા નમન બાપુ પૂરીયું બનાવે છે. લોટ રાખો, થોડોક લોટ કોરો લોટ રાખ્યો. અરે ભાવેશભાઈ ને પ્રફુલભાઈ પૂરીયું બનાવે છે માતાજી હુંવાળ્યું, તો આપ જોઈ શકો છો. અને અમારા નમન બાપુ આ મંદિરના પૂંજારી છે. તાવો માંડ્યો છે માતાજીનો, તો જોઈ શકો છો નમન બાપુએ. અમારા અનિલભાઈ ને આમ બહુ આગા બેઠા છે. હું બેહું તો
તો આ મિત્રો જોઈ શકો છો અમારા નમન બાપુએ તાવો માંડ્યો છે મેલડી માતાનો. કાસા તાવ આવે કાવો તાવો આવે ને ઓલા પકવું આઠામાં ઈ તો પાછી ઓલે હો રાજસ્થાની ચકલી ત્યાં નો પકવવાનું ઓલી ચકલી ને બાટે જેવું બનાવે ને બધી બાજુ લાગો નથી ભાજી નાખી દેવાય બાપુ એક નાનો તાવો પડે કોઈ 4-5 તો હમાય જ જાય એક એક નો નાખતા હો બાપુ બબ્બે તળાય તેલ બરોબર નથી તેલ આવશે ગાય ઘા ઉપર જ આવી જાય આગાની તો આવે છે લવર પડી તો જીભ નો અમને આયા તો લેતો એના સારું આવડે આ તારું ઓછું કરવાનું ભેડમન ભાઈ એવું આપણે આમ જ પડી નહીં જાય ને કાઈ નો વાહ.
હોય છે પેલા જરા. ત્યાં લઈ જાવ વાહ આવે દિવસે આવે જતા હાલ હાલેલા આખો એવો ને નાખજો એક બે અરે નીકળ ભાઈ તેલ મને બહાર નીકળવું તેલ બબુ પડ્યું હોય કે મૂંઝાતા નહીં વતન નહીં દીધું નોટ બે પૂરી ચાલે નહીં બહાર ન આવે નાખો એટલે સલકાય નોટ બે પૂરી જ આવે જ બહાર બોલ્યા બે જાઓ આપણે રાધા બે જાઓ નહીં દેખાવ મોટું દેખાય ભલે ને દેખાય જાય મોટું બહાર આમ ડોકું ભલે બહાર જાય ઓકો ભલે ને દેખાય ગઈ બહુ દિવસ છે વાંચો હોય વાંચી લો હા લાગી જાય ફટ દેખન મોબાઈલ ફાટી જાય આ મૂકજો કોળી અહીંથી આમ ફરો છે આ ઘટના સાંભળીને તમે ચોંકી જવાના છો. આ ઘટના છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની કે જ્યાં મહિલાએ દેશી દારૂ પીધો ને ત્યારબાદ તે 4 કલાક સુધી બેહોશ રહી. તેના પડઘામાં 1 આ મહિનાનું મૂકજો કોળી જો થઈ જાય બાપુ તૈયાર થાય એટલે હું ન આવું. તો હાથ જણાને જવાનું. ઓલાને ઈ કોણ જે તે એની બની એની એમાં એના ઈ પાછું મોટી ફિલ્મ થાય એટલે મારો એકનો જ ઉતારવાનો તારે મંદિરના સેવક કોણ છે પૂંજારી? એટલે લઈ જવાય. બેરાન કે હવે જઈને હાથે પાછા વી આવશે. નમન બાપુ છે મંદિરના સેવક છે. અમારી મેલડી માતાનો તાવો માંડ્યો છે. કેમ શિવલા એનો હાલે આજેથી કોઈ કાઢી જ નહીં બાબુ. તો હાલ જણા હોય ને તો મજા આવી જાય. વહેલા નીકળ જાય ને. હા વાતે છે કાઢી પડે આ તો કોઈ હમણાં કાન નામ કેમ ફેરવવાનું કાઢી લે આમું નથી જોવાતું જાય કેમેરો આમું જ આવે સીધા ગમે એ બાજુ જોઈ આમું જોઈ કે આપણી બાજુ લાંબો વાહ વાહ હવે. લાંબુ કર્યું તું પણ